અશ્વિનભાઈ, શું તકલીફ હતી તમને? એટલી મોટી હતી સર, ગુટકા ખાતો. ગુટકામાંથી મને થોડુંક ચાંદુ પડી ગયું. ચાંદુ પડ્યું એટલે કે મેં ડૉક્ટરની પાસે ગયો અને તપાસ કરાવીને આઈની બાયોપ્સી કરાવી. બાયોપ્સીમાં કેન્સરની અસર આવી. તરત મેં ડૉક્ટરની ભલામણ લીધી. ડૉક્ટરે કીધું કે જેમ બને માં પહેલાં સર્ફ કરાવો. કરાવીને ડૉક્ટરની બધી સારવાર કરાવીને લીધી અને અત્યારે સારું ઓપરેશન કર્યું અને 2 મહિનામાં મારે રિકવરી સારી આવી ગઈ ને સારું થઈ ગયું. અને મારું એટલું જ કહેવાનું છે કે કોઈ પાનમાં ગુટકા વ્યસન ન કરતા, કોઈ દૂધ તકલીફમાં આવું કંઈ થાય તો તરત ડૉક્ટરની સારવાર લેજો. અત્યારે રૂટીન કામ બધું જ કરો છો? કરું છું. 2 મહિના થયા, 2 મહિનામાં ઊભો થઈ ગયો, મારી રિકવરી આવી ગઈ, બધું મારું કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે નોકરીએ ચડી ગયો અને મને અત્યારે સારવાર સારી મળી ગઈ અને સારું થઈ ગયું. જમવા કરો છો એની બધી રીતનું મને કોઈ જાતની તકલીફ છે નહીં. અત્યારે બધું સરસ રીતે ખવાય છે? બધી સરસ રીતે ખવાય છે. બધે જવા આવું છું, ગાડી ચલાવું છું, બધી જાઉં છું. કોઈ જાતની મને હવે તકલીફ નથી, કોઈ એટલે કોઈ વાત. ઓકે, થેન્ક યુ.